શહેરને સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી બનાવવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત જેબી મોદી પાર્ક નજીક આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય સહિતના ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરપાલિકા દ્વારા ચાલતા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026 જનજાગૃતિ અભિયાન હેઠળ નાગરિકોને ઘરમાંથી નીકળતા કચરાનું 4 પ્રકારમાં વિભાજન કરવા, કચરો ખુલ્લામાં ન ફેંકવા તેમજ કચરો ન સળગાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નગરપાલિકા દ્વારા જાહેર સ્થળોએ માહિતીપ્રદ બેનરો અને સૂચન ફલકો સ્થાપિત કરી લોકોને સૂકો કચરો, ભીનો કચરો, ઘરેલું જોખમી કચરો અને સેનેટરી કચરાનું અલગ અલગ સંગ્રહ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કચરાના યોગ્ય નિકાલ દ્વારા પર્યાવરણનું સંરક્ષણ અને શહેરની સ્વચ્છતા જાળવવાનો છે. જેના ઉપલક્ષમાં જેબી મોદી પાર્ક નજીક આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આખા રાજ્યમાં અને દેશમાં વિવિધ પ્રકારના લોક ઉપયોગી કાર્યક્રમોની અભિયાન સાથે આપણે આગળ વધી રહ્યા છે. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા આપણું જે ભરૂચ શહેરની સાથે જોડાયેલું સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે એના પ્રિમાઇસીસમાં વ્યાપક વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે. નગરપાલિકાએ રાજ્ય સરકારના માર્ગદર્શન નીચે આ બધા જ વૃક્ષોનું જતન થાય એ માટે એક સદભાવના ટ્રસ્ટ નામની રાજ્યવ્યાપી સંસ્થા છે, એને આખો એન્યુઅલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 5 વર્ષ સુધી આ બધા જ વૃક્ષોની એ માવજત કરશે, ઉછેર કરશે અને આપણને સાચા અર્થમાં જે પર્યાવરણને વધારવા માટે આપણે જે હેતુ સાથે વૃક્ષારોપણના અભિયાન આગળ લઈને ચાલીએ છીએ એમાં આપણને સફળતા મળશે. ટ્રેક રેકોર્ડ આ સંસ્થાનો ખૂબ સારો છે. જેટલા વૃક્ષોની એ માવજત કરે છે એનો ઉછેર થાય છે, જેના કારણે આવનારા દિવસોમાં આપણને ભરૂચ શહેરને આનો વિશેષ લાભ મળશે.